બનાસકાંઠાના અંબાજીમાં 53મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું। ત્રિદિવસીય કાર્યક્રમનો શિક્ષણ મંત્રીના હસ્તે પ્રારંભ થયો હતો। શાળાના વિદ્યાર્થીઓએ લોકનૃત્ય અને સ્વાગત નૃત્ય રજૂ કર્યો હતો। અધિવેશનમાં આચાર્ય સંઘ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે, ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ અંગેના નિયમો પર પણ ચર્ચા કરાશે। મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના આચાર્ય હાજર રહ્યા હતા। શિક્ષણનો મહાકુંભ છે, જ્યાં શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો જે અહીંયા મળીને 2 દિવસનો આજે જે શૈક્ષણિક સત્ર જે મળ્યું છે એમાં ચર્ચા વિચારણા થાય। આપણા પ્રશ્નો તો હોય જ, પણ સાથે સાથે શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન કેવી રીતના થાય, નવી એનઈપી નું ઇમ્પ્લિમેન્ટ આપણા દેશમાં આપણે થયું છે, ત્યારે ગુજરાત સરકારમાં આપણે ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગમાં એનઈપી નું ઇમ્પ્લિમેન્ટ જે થઈ રહ્યું છે એમાં પણ આપણે આગળ કઈ રીતના વધી શકીએ એના માટે ચિંતન, મનન અને મંથન કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે। અને એમાં બધા જ મારા આચાર્ય સંઘના આપણા તમામ મિત્રો, સંઘના પ્રમુખશ્રી, આચાર્ય સંઘના બધા જ હોદ્દેદારો અને સંચાલક મંડળ અને વહીવટી પાંખ બધા જ મિત્રો સાથે મળીને 2 દિવસનો આ કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે। અને એમાં જે કઈ ચર્ચા વિચારણા અંતે જે કે નાના મોટા પ્રશ્નો સરકાર સાથેના એની પણ સમાધાનના બેઝ પર અમે આગળ વધી રહ્યા છે।